જો તમારી પત્ની કોઈ બીજા પુરુષ સાથે અથવા પતિ બીજી સ્ત્રી સાથે સ્વેચ્છાએ મરજીથી જાય છે તો કિડનેપિંગ કેસ લાગતો નથી, મિસિંગ ફરિયાદ પણ ટકી શકતી નથી. નમસ્કાર મિત્રો, હું એડવોકેટ કમલેશ પરમાર. ભારતમાં બે પુખ્ત વયના વ્યક્તિઓ મરજી સાથે રહે છે. લિવ ઇન રિલેશનશિપમાં તે ગેરકાયદેસર નથી. આ બાબતે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ ઘણા નિર્ણય આપી ચૂક્યું છે. ઘણા લોકો માને છે કે આ ગુનો છે, પણ સત્ય એ છે કે અનૈતિક સંબંધ હવે ક્રિમિનલ ગુનો નથી, એટલે પોલીસ કેસ નહીં થાય. તો પછી તમે શું કરી શકો છો? તમે સીધા ફેમિલી કોર્ટમાં જઈ શકો છો. હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ ડિવોર્સ માટે અરજી કરી શકો છો. તમે શું કારણ દર્શાવી શકો છો? તો તમને છોડી દેવો, માનસિક ત્રાસ આપવો, બીજા સાથે સંબંધ રાખવા, તે કારણો સાથે તમે ફેમિલી કોર્ટમાં સીધા ડિવોર્સ માટે અરજી કરી શકો છો. મિત્રો, મૈત્રી કરાર લિવ ઇન એગ્રીમેન્ટ લગ્ન નથી, પણ જો પતિ કે પત્ની પહેલાથી જ લગ્નમાં હોય તો આ કરાર કાયદેસર લગ્નને બદલી શકતો પણ નથી. પણ હા, લિવ ઇન રિલેશનશિપ મૈત્રી કરારમાં રહેવું તે ગુનો પણ નથી. સાથે ભારતીય બંધારણની કલમ 21 કોઈ પણ મનપસંદ વ્યક્તિ સાથે રહેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્રતા આપે છે.